ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા બ્લોગમાં તમારું વેલકમ છે. તો આજની સવાર તો થઈ ગઈ અમારી મસ્ત ગુડ મોર્નિંગ. અને બિહારને જવાનો ટાઈમ થઈ ગયો છે કારખાને. તૈયાર થઈ છે. હવે કેટલીક વાર માથું ઓરવું છે? રહેતા ન હોય. રેડી નવા કપડા ઠઠાડીને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. કારણ કે આપનો મળ્યા છે નવા કપડા. આજે મળ્યા છે નવા કપડા. બરાબર છે. આપણે પાણી પી લઈ ઠંડુ. ઈ નહીં હોય આવડી બોટલ છે. અધૂરી કઈ છે? ઠંડુ પાણી પીને આપણે જાય લખણ ખોટી છે. જા ગરમ પાણી ભાઈ અત્યારે ના કોરું. मेरे को मजा आता है. મેં કો મજા આવતા હે. આ સોડા બાટલી લઈ આવ્યા હે. હમણાં રોજ સોડા સોડા કરશે. કાલ તો પી લીધી. આજ આપણે ઓછાળ બોછાળ ને કાઢીને કપડા ધોઈ નાખ્યા હે ઢગલો એક. ધોવાનું ને એવું જ કામ કરતી હોય. કઈ માણસ ધોવાનું, કઈ કપડા ધોવાનું. જાઓ ને માણન કેતી ધોઈ. કેટલા બાકી હવે કોઈ યાર બેતી નથી. હું કોઈ દી બાદ જ નહીં કોઈ યાર. બાઈક નીકળ તો બાઈક નતું. આપણે તો ઠામ ના ઉઠકો બરે પોતા મારે. અમારે આ ચોખ્ખું જેટલું છે ચમકતું હોય એવો. તે ઘર ગંધારું રાખવાનું હોય કઈ કયા કામ જોય કેમ? આજુબાજુમાં ના લે અહીંયા બધા બેઠા હોય ને, જો અહીંયા કપડા સુકવવાને એમ આવે ને એટલે અમે વાતો કરતા જ હોય. તો વાંધો નહીં. હા તો ચાલો હવે આપણે જાય. હા હારું હાલો જઈ આવો. જય શ્રી કૃષ્ણ. ઓલું નીકળું તો કેતો તો ને કઈક છે. હું નીકળું તો નીકળું તો એસએસ ની પ્લેટ હતી. હાલો તો જઈ આવો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. જાઉં છું. હા સાંજ પડી ગઈ છે ને રસોઈ આપણે બનાવી લીધી અને વાસણ વાસણ કરીને બધું રેડી થઈ ગયા છે. અને જો રસોઈ બનાવી છે આપણે કિસોડાનું શાક બનાવ્યું છે અને રોટલા બનાવ્યા છે. બાકી જમવાનું રેડી થઈ ગયું છે. અને હજી તો બિહાર તો આવ્યા નથી. અને જેને કંઈક કામ હશે એટલે મોડું થાય એમ છે. તો આપણે તો રેડી થઈને આપણે એનો વેઇટ કરીએ છીએ. હવે આપણે બેસું અહીંયા પોચમાં બહાર બેસું થોડીક વાર પવન ખાશું. પછી આવશે પછી જમશું ને રીલ શૂટ કરશું ને બધું કામ છે થોડું એ કરશું. જો આ શેરીમાં છોકરા વે તારે જો અહીંયા કેટલાક છોકરા છે. 10 છોકરા તો અહીંયા જ છે. રમવા પોગી ગયા હે. સાયકલ લઈને ધોળો ભયાટી બોલાવે છે. હવે આપણે જ્યાં ખુરચી નાખી દીધી છે બેસું. આવશે પછી જમશું પછી મળીએ. હવે આપણે બેઠા અહીંયા પવન ખાઈ ગઈ અને અમારા મહેમાન આવ્યા સ્વાઈસ નાના નાના. એ ગટ્ટુ જો અને આ ભાઈ આમ ગ્રીલે ચડી ચડીને ક્યાં જવું હોય છે કોણ જાણે. કા જો એને એમ થતું હોય છે ને હું ચડીને ક્યાંય વહી જાઉં. ઓય જો તો એના ગર્લ જુઓ તમે ખાલી એના ગર્લ જુઓ. આલ રામ રામ. એ રામ રામ. યો યો મહેમાન બેહી ગયા. એમાન
ગટ્ટુ કેવું જોવે છે, કેવી ખબર પડે હે ફોન ચાલુ હે. તો ચાલો ગાઈસ, હવે અમે ફ્રી થઈ ગયા છે અને આજ તો મોડું થઈ ગયું છે, હવે જવાનું છે. અને અહીંયા આજ તો બપોરના અહીંયા હતા, સેમ્પલ સેટ કર્યા અને હવે બધી બંધ કરીને નીકળે. અને હજી કામ કાલે સવારે આમાં થોડુંક માથે રહેવું પડે એમાં તો એટલે રહ્યા હતા. હવે નીકળશું. ચાલો હવે ઘરે જઈને મળશું. સાહેબ આવી ગયા હે, જો. હલો. મોંઘેરા મહેમાન પધારી રહ્યા છે. મહેમાન લાગી હું લઈ આવ્યા બતાવો. મહેમાન પણ મગાવી દેવાનું. હા તઈ બતાવો ને. આ તો મેં મંગાવ્યું તું ઈ લઈ આવ્યા હો. મહેમાન 3 દિવસથી મંગાવતી હતી, આઈ જાય. મહેમાન હા શરમ ન કરતી તો ઉઈ બા હમણાં ફોન પડી જાય. તીખા મીઠા મિક્સ જોવાનું છે. આનું હવે મારે શાક બનાવવાનું છે. શાક બનાવવાનું છે, ભરેલું ભરેલું કારેલું કે તો રેસીપી આપવાનું કીધું છે તમે. હા કારેલું કે રીંગણું. રીંગણું રીંગણું કારેલું નહીં હાલે, પછી કારેલું એક દી. હારું હાલો તો એવું ફ્રેશ થઈ જાવ, પછી જમી લઈ, ભૂખ લાગી છે. તો સરસ મજાનું આજે શું બનાવ્યું છે તમે? કિસોડાનું શાક ને બાજરાના લોટલા. તો બહુ સરસ બનાવ્યું છે. હા હે હા હા. તો હાલે આજ જંજીરા ટ્રાય કરવાનું. ટ્રાય કરવાની. આય હારી જ આવે હે આવડિયા. મેં ખાધેલી હે એટલે કહું. સોડાની ઓલી 5 બાટલી આવી હે ને એનું હે ને. ઇંતજામ. કાલ 2 તો પૂરી થઈ ગઈ, 3 જ છે હવે. એ તો એટલી જોતે ને લહણ વાવવાનું કીધું. લહણ આપણે કાલ વાવશું. જો એની ક્વોલિટી જો. આ જો કેવડી કેવડી કર્યું હે, બતાવો બિયાર. આ કરી જો કેવડી મોટી હે. લસણ કેવું છે? બહુ મોટી મોટી કર્યું હે. કેવા શેનું હે ઈ? ઈ છે બાયનું. આઈનું નથી. બરોબર છે. ક્યાંનું? એ બાયનું હોય, આઈનું નથી. એટલે ક્યાંથી આવ્યું એ મને નથી ખબર. તો ન્યાનું કુંડામાં વાવવાનું હે અને પછી બિહારને જવું હે. જ્યાં ગુંડું રહ્યું ને એનું વાવવાનું. આ રહ્યું ને એમાં ઉગશે. એ ઉગે એમાં ફૂટે કે નહીં એ જોવાનું. અને આમાં માટી છે. એમાં માટી હે. હા જો દેશ કી મિટ્ટી. દેશ કી મિટ્ટી. એ આમાં કમ્પ્લીટ છે મિટ્ટી. જો આમાં મિટ્ટી કહેવાય. ક્યાં બતાવો તો? કાળી ધૂળ છે. કાળી જ છે. કાળી છે. ચીકણી માટી છે. એટલે જો આ ભીની હતી ને તો લીધે ઠીક. હા હે ને કડક છે બધી. પલારવી પડશે ને તો એને. આમાં છે એમ તો ભૂકોળ. ભૂકોઈ હે. ઠીક. હારું હાલો તો એ કાલ વાવશું તો. હાલો તો હવે તમે ફ્રેશ થઈ જાવ, ભૂખ લાગી હે જોરદાર. હા હાલો તો ગાઈસ હવે આપણે ફ્રેશ થઈ ગયા છે અને જમવા બેસી ગયા. સોરી દીધું હતું અમારા ચાંદની મેડમે. કાની મેડમે છાસ પાપડ ને કા ઈસોડાનું શાક છે અને બાજરાનો રોટલો ને લસણ છે. જો લસણ. તારક મહેતા અહીંયા હજી ક્યાં ચાલુ કર્યું છે? આપણે ઈ તમે રાખી દીધું ને ચાલુ કરીને. હા એ તો જોવાનું હે. નિરાંતે હું જમીશ કલાકે. કલાકે. હારું હાલો તો જમી લ્યો. તો ચાલો હવે જમી લઈએ, પછી કઈક નવા જૂની કરશું અમે. હા તો બતાવશું. હા જોડાયેલું રહેજો. હા ચાલો. તો ગાઈસ અમે કંઈક કરવાના હતા પણ હવે જો
કોઈને ખબર પડે તો કયો, આ તો કાગરિયા લઈને બેહી ગઈ છે. એક ગેમ રમાડું, તમે રમી ન હોય કોઈ દી અમે ક્યાંક ગેમ રમી હોય. તો કાલે જીતવાયો. કાલે રમવા બેઠો તે લઈ લીધો તો. નાના છોકરા જેવી ગેમ મન રમાડશે હેને? તો કેટલીક વાર લાગશે ગેમ રમાડતા? બસ હમણાં જ. કઈ ગેમ હે ખબર હે? ના, એ કઈ ખબર નથી હો. બિંગો. ના ના તો ત્યારે બહુ રહી માં બિંગો. એટલે શું થાય બેંગો? મને ખબર પેદી નથી ખબર. તો કેસ તો ખરા બિંગો એમ. તો એમ કેમ રમવી? બિંગો એ ના ના તો કઈ રમતા બિંગો. આમ રે. રેખલી. તમને દેખાય છે ને મારું? બોલો. લેટ્સ સ્ટાર્ટ ધ ગેમ. હા. પેલા હું. પેલા 19 19 15 15 11 17 8 8 8 નો મને નથી મળતો 8 8 તો 12 14 14 તો 21 20 20 તો 4 તો 16 16 13 9 તો 5 6 6 તો 2 10 10 તો 23 13 બિંગો. વિન. સારું ચાલો તો હવે આપણે જીતી ગયા. ચીટિંગ કર્યું ભાઈ. ચીટિંગ કેમ ભાઈ? શેનું ચીટિંગ? વાય જોતી હતી હું લખતો. હું કઈ નથી જોતી. ખોટી વાત ઈ ખોટી વાત. ચાલો તો વિનર છે આ. હાલો લઈ જવાનું ફોન. ગાઈઝ આપણે હે ને બિંગો ગેમ આઈ તો બિહાર ને રમાડી અને હું થયું? હારી ગયા. તો તે ચીટિંગ કર્યું હોય તો જ હું આવ્યો હોય, નકર હું આપતો જ નથી. તો અહીં શેનું ચીટિંગ વિડિયો છે, જોઈ લેજો શેનું ચીટિંગ કર્યું હોય. લે જોતી જ હોય. હા આમ જોતી હતી વિડિયો માં આવે ને. જવો આ મારું હતું, આ બિહક નું હતું અને આ સાહેબ હારી ગયા.
હાલો તો હવે શું કરવાનું છે? હવે મારે હે ને ગરમી થઈ છે મને, હા કઈક ઠંડુ કહી દે. કઈક ઠંડુ પાવામાં એટલે આપણે સમજી જવાનું હું કઈક પાવાનું હે. જંજીરા લઈ આવ્યા હે ને, આવીને સીધી ખીચામત કાઢીને દીધી. આપણે ઠંડામાં સમજી જવાનું હું કઈક પાઈ દે, ખબર જ છે કે હું પીવાનું હે તોય ઠંડુ કઈક પાઈ દે. હા તો સોડા પાઈ દે. આ તો એમ બોલો ને, સોડા પાઈ દે. પડી જાય. હા હાલો હાલો તઈ હવે સોડા બનાવીએ. સોડા પીવાની વાત હતી ઠંડામાં, અને પ્લાન ચેન્જ થઈ ગયો છે. સોડા એથી આઈસ્ક્રીમ પહોંચી ગયા છે. આઈસ્ક્રીમ તો ખાલી આમ તને કેવા હતું કે તને ઓલું જલજીરાની બતાવ્યું. હા એવું હતું, બાકી આઈસ્ક્રીમ ખવડાવવાના હતા તમે, એવું હતું. સરપ્રાઈઝ સરપ્રાઈઝ એવું છે આપણે. હું તું ક્યાં બતાવ આઈસ્ક્રીમ લઈ આવ્યા હે બ્યાગ. ઈ કેટલું ખબર હે? 1 કિલો. જો બે ડબ્બા લઈ આવ્યા. એક અને આ બે. એક આપણું ફેવરિટ છે ચોકો ચિપ્સ, કા અને એક કયું હે? કાન બરાબર, આપને ખબર નહોતી. થોડુંક સરપ્રાઈઝ થઈ ગયું. અને એક છે ચોકો ચિપ્સ. હાલો ખાય. આઈસ્ક્રીમ ખવડાવી દે. કયું ખાવું હે તમારે? તમારે કયું ખાવું હે? બે ખાવું. લે લે તારે એકલા ખોટી જાય એમ છે. હા ખાઈ જાય જોઈએ આપણે. હાલો ભાઈ, આપણે ગાય છે, આપણે શરત માર દે, આને ન તૂટે. 500 ગ્રામ છે ચોકો ચિપ્સ. ચેલેન્જ એક્સેપ્ટ કરવી તારે? ખાઈ દેવો. હાલ તો લે માર. ના અત્યારે રાતે નો ખવાય, દિવસની ક્યારેક મારજો. તો જોઈએ આપણે દિવસને ક્યારેક આપણે આઈસ્ક્રીમ ચેલેન્જ કરશું, બરાબર? 500 ગ્રામ આઈસ્ક્રીમ આપણે ખાઈ છે. જોઈશ નહીં તો જોઈ જ લેજો, કઈક દિવસના લઈ આવજો, બરાબર? એમાંથી તો અત્યારે આપણે ખાઈ લઈ ને. આપણે એટલું જ રાખ દે. હાલ હોતરા મોસું ખાજે એકદમ. ના 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 500 નહીં, 400 ગ્રામ ની શરત રાખ. હા ખાઈ લઈ. હાલો તો આઈસ્ક્રીમ ખાઈ લઈ. આલ્યો લઈ આવું. તો ગાઈસ જો અને હે ને આઈસ્ક્રીમ હોય ને એટલે કાંઈ ન હોય બીજું, રેવાતું ન હોય એટલે તો આમ ઉપડી હતી તરત, નામ પડ્યું ને એટલે. બે જ ખાવાના હોય ને. બે ખાવાના હોય કે એક ખાવાના હોય? બે હોય. હા હાલો જો આપણે અતુલનો આઈસ્ક્રીમ લાવ્યા છે અને સારું આવે છે. એમ કે દૂધમાં બનાવી એટલે બનાવતા છે. અને આ અમારે એનું આઈસ્ક્રીમ જ ખાય છે. કા આ કેમ જાજો આવ્યો? આ કેમ થોડું કઈ? એ બે માં ફેર હોય વજનમાં. હા હાલો તો ઓગળી જાહે. તો જો ગાઈસ, આ હે અફઘાન માવા અને આ છે ચોકો ચિપ્સ અને આ છે અમારે ચાંદની. જો કરી દીધું છે, ચાલો ખાવ. કેવું છે? એક નંબર જ હોય. તો ચાલો ગાઈસ, હવે આઈસ્ક્રીમ ખાઈ લઈ. આઈસ્ક્રીમ ખાઈ લીધું આપણે. 250 ગ્રામ આઈસ્ક્રીમ ખાઈ ગઈ છો. ખાઈ ગઈ ને એટલું તો? હા એટલું ખાઈ ગઈ. 500 નો ખાધું પણ તોય. અને એને તો 2-4 ચમચી ખાધી ને હવે સોડે આવ્યા હે. સોડાએ
આપણે તો ભાઈ સાદી સોડા લીંબુ વાળી ને એવી પી તો આમ મજા આવી જાય, હા જમવાનું પચી જાય. આ મસાલો એ સારો છે. રાવજી મને દેવજો ને એક ઘૂંટ. આને સોડા નથી ભાવતી એટલે નો ભાવે. હાલો તો સોડા પીવાઈ ગઈ છે. હુઈ જાવ હવે. આજ કેટલું કર્યું હવે. હવે હુઈ જવાય. હવે હુઈ જવાય. એક તો બિંગોમાં હારી ગયા હો ને. ઈ તો ત્યાં કડા કર્યા હોય. કાંઈ ગड्ढा નથી કર્યા લે. હારું હાલો તો હવે હુઈ જાય. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. કાલે મળશું નવા બ્લોગમાં નવી સવાર સાથે અને કંઈક નવીન કરશું. રોજ ને રોજ કંઈક નવીન ગોતીએ ને કરીએ એટલે લાઈફમાં મજા મજા છે. અને અમારા વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલ. બાકી હવે બિહાગ શું કાંઈ નહીં, હવે સોડા પી લીધી છે બરોબર, તો હવે હુઈ જવાય. હા ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. હમ પાણી નાખી દો.